બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ हेजी प्रथम नमो गुरुदेव ने, हेजी प्रथम नमो गुरुदेव ने, लारी लारी लागो पाय मात पिता ने वंदन करो राखो शरण निमाय. हेजी मंगल दिवस याजनो मंगल सर्वनु थाय दास जैसना मानजो वंदन लाख करोड़ सौ संतो हरि भक्तों ने दास जैसना प्रणाम. श्री परमात्मने नमः. श्री गणेशाय नमः. પરમ પવિત્ર એવું જે શ્રીમદ ભગવદ ગીતાનું જે જ્ઞાન છે એ ભગવદ ગીતાનું જ્ઞાન દુઃખમાં ધીરજ આપે છે અને સુખની અંદર સમતા આપે છે. જે જીવાત્માને ખૂબ દુઃખથી ઘેરાયેલો છે, આ સંસારની અંદર અનેક પ્રકારના દુઃખો રહેલા છે અને દુઃખમાં જે સંપડાઈ ગયેલો છે એને શ્રીમદ ભગવદ ગીતા ધીરજ આપે છે કે તું ધીરજ રાખ, તારા જીવનમાં સુખ અને શાંતિ જરૂરથી આવશે. અને જેના જીવનમાં અનેક પ્રકારનું સુખ છે એ સુખની અંદર આપણું જીવન ગેરમાર્ગે દોરાઈ ન જાય, એ સુખની અંદર સલકાઈ ન જવાય, ભોગ ભોગવતાની અંદર આપણે ભોગવાઈ ન જઈએ, એના માટે શ્રીમદ ભગવદ ગીતા સમતા બતાવે છે કે સુખમાં સલકાઈ ન જશો અને દુઃખમાં હારી ન જશો, ધીરજ રાખો. આ જગતની અંદર અનેક પ્રકારના શંકાઓ રહેલી છે. મનુષ્યના મનની અંદર જે પણ સંશયો રહેલા છે એ સંશયોને મટાડવાનો કોઈ કાર્ય કરતું હોય ને તો આપણી આ શ્રીમદ ભગવદ ગીતા છે. ભટકતું મન ને સાચા માર્ગે જો લઈ જવા વાળો કોઈ માર્ગ હોય, કોઈ રસ્તો હોય, કોઈ ઉપદેશ હોય તો ભગવદ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને સાચો માર્ગ બતાવે છે. આ ગીતા એક સાચી દિશા આપે છે, એક સાચો માર્ગ આપે છે અને સાચું લક્ષ્ય પણ આપે છે. સંસારના લોકો, જીવાત્માઓ પોતાનું લક્ષ્યને ભૂલી ગયા છે. મનુષ્યનો જન્મ મને શાના માટે પ્રાપ્ત થયો છે એ ભૂલી ગયો છે. એ ધ્યેય જે છે, લક્ષ્યને જો યાદ કરે તો ખબર પડે કે આ સંસારમાં મનુષ્ય જન્મનું લક્ષ્ય ઈશ્વરની પ્રાપ્તિ છે. સંપત્તિની પ્રાપ્તિ અને ભોગોની પ્રાપ્તિ એ મનુષ્યનું લક્ષ્ય નથી. જે એનું લક્ષ્ય છે એને એ સંસારમાં જ રહે છે. જેનું ઈશ્વરનું લક્ષ્ય છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવાનું જેનું લક્ષ્ય છે, અને એમાં જે વ્યક્તિ થોડો ઘણો પણ જે પ્રયત્ન કરે છે એ ઈશ્વરને જ પ્રાપ્ત કરે છે. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ ગીતાના 6થા અધ્યાયની અંદર
છેલ્લે જે આપણે જ્ઞાન જોયું છે, જ્ઞાનની અંદર અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, જે પરમાત્માની પ્રાપ્તિ માટે જે નીકળી ગયો હોય, ભલે થોડો સકામ કર્મ કરતો હોય, કદાચ કોઈ નિષ્કામ કરતો હોય, યોગ કરતા કરતા, કર્મો કરતા કરતા પણ જો એનું મૃત્યુ થઈ જાય, એને અંત સમય આવી જાય તો એની કેવી દિશા જાય છે, કેવો જન્મ થાય છે, એ યોગથી ભ્રષ્ટ થયેલા વ્યક્તિની, મનુષ્યની, જીવાત્માની કેવી એની ગતિ. ભગવાન કહે છે કે જે કર્તવ્યના માર્ગ પર થોડું પણ જે ચાલે છે એની અધોગતિ ક્યારે થતી, બલ્કિ એ મને જ પ્રાપ્ત થાય છે. સકામ કર્મનો જો ભોગ રાખેલો હોય, ઈચ્છા હોય, એ વ્યક્તિ આવતા બીજા જન્મની અંદર શ્રીમંતના ઘરે જતો હોય, કાં તો સ્વર્ગનું સુખ ભોગવે અને ત્યારબાદ વૈરાગ્ય જાગે છે. જ્યાં જેટલું જ્ઞાન જેટલા પ્રમાણમાં એ ચાલ્યો હોય એટલા પ્રમાણમાં એટલેથી એને જ્ઞાન અને વૈરાગ્યથી શરૂઆત થાય છે. પરંતુ જેને સંપૂર્ણ સંસારનો ત્યાગ કરી દીધો છે, જેને સ્વર્ગના સુખની પણ જેને ઈચ્છા નથી, ફક્ત એક જ એની ઈચ્છા છે, જે મનુષ્યને ઈશ્વરની પ્રાપ્તિ જ કરવી છે, બીજું કાંઈ મારે પ્રાપ્ત નથી કરવું, આવા લોકો જે યોગ ભ્રષ્ટ થઈ ગયો છે, કે જેનો સમય પૂર્ણ થઈ ગયો છે, એ તો આ લોકમાં કે પરલોકમાં ક્યારેયની દુર્ગતિ તો કોઈની નથી થતી, પરંતુ એક જ્ઞાની અને સિદ્ધ પુરુષોના ઘરે એનો જન્મ થાય છે અને બાળપણથી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સહેલાઈથી એ મને પ્રાપ્ત કરે છે. આવો જન્મ મળવો ખૂબ દુર્લભ હોય છે. બ્રહ્મજ્ઞાનીના ઘરે જન્મ થવો, બાળપણથી ભક્તિનું સાધન પ્રાપ્ત થવું, એ ખરેખર બહુ દુર્લભ છે. અને આવું જો તમને પ્રાપ્ત થયું હોય તો આપણા પરિવારને પણ એવું દુર્લભ બનાવી દો કે આપણા આવનારા સમયની અંદર જે બાળકો છે, કે આપણા બાળકોના જે બાળકો છે, એની અંદર ભક્તિનું અને જ્ઞાનનું બીજ ઉત્પન્ન થાય. આપણું બીજ જેવું હોય છે એવા બાળકોનો જન્મ થાય છે. આગળની કથામાં કહે છે, ભગવાન અર્જુનને કહે છે કે તું આવો યોગી બની જા, સિદ્ધ પુરુષથી પ્રાપ્ત થાય એવો બની જા, તો નિર્ગુણ ધ્યાન કર, તું ખાતા પીતા બોલતા ચાલતા વ્યવહાર કરે, જે કરે એ બધું જ ઈશ્વર માટે કરતો હોય એવી ભાવનાથી કર્મ કર, તો એ વ્યક્તિ મને ખરેખર બહુ પ્રિય છે. આ પ્રમાણે આપણે આત્મ સંયમ યોગ, મતલબ કે પોતાની આત્માની જાતે જ સંયમ કેવી રીતે કરવાનો છે, મનની ઉપર સંયમ કેવી રીતે કરવાનો છે, એ ધ્યાન યોગ આપણે 6થા અધ્યાયમાં જોયો છે. આજે હવે 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગની શરૂઆત થાય છે. જ્ઞાન શું છે અને વિજ્ઞાન શું છે એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. જ્યારે જે ભક્ત ઉપર ભગવાનને ખૂબ પ્રેમ જાગે, વધારે સ્નેહ થઈ જાય અને ભક્ત ખૂબ લાગણી વાળો અને કોઈ અધિકારી બની જતો હોય છે ને, ત્યારે ભગવાન જોતા નથી, ડાયરેક્ટ એને ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. 7મા અધ્યાયની અંદર અર્જુનજીનો પ્રશ્ન પૂછે એની પહેલા તો જ્ઞાન વિજ્ઞાન યોગની શરૂઆત કરે છે. શ્રી ભગવાન વાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રયઃ અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસિ ત્રોચુનુ. ભગવાન કહે છે કે હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો અને મારો આશ્રિત થઈને યોગનો જે અભ્યાસ કરે છે, તું મારા સમગ્ર રૂપને નિસંદેહ જેવું જાણશે તેવું તું સાંભળ. કહે છે કે હે પૃથાનંદન, કહે છે કે હે અર્જુન, મારામાં તું આસક્ત વાળો થાય. આ સંસારની અંદર જગતના જે લોકો છે એ સંસારથી આસક્ત થાય છે, સંસારના ભોગોથી આસક્ત થાય છે. તું સંસારથી આસક્તિ છોડીને મારામાં એવો આસક્ત વાળો તું બની જા, મારી પ્રાપ્તિ કરે, મારા દર્શન થાય, મારું શરણું તને પ્રાપ્ત થાય એવી તું આસક્તિ રાખ.
અને કહે છે મારા જ મન વાળો થઈ જા. તું જે પણ કાર્ય કરે છે દરેક કાર્યની અંદર તું મને જ પ્રાપ્ત થાય, ઈશ્વર જ પ્રાપ્ત થાય. તું ભોજન કરે તો એવો વિચાર કર કે આ ભોજન હું ઈશ્વરને જ માનું છું. ધંધો કરે તો ધંધામાં જે આજીવિકા મળે છે એ ઈશ્વર જ મને આપી રહ્યા છે અને ઈશ્વર માટે મારે વાપરવું છે. આવી તારી દ્રષ્ટિ રાખ. જ્યાં જ્યાં તારી નજર પડે છે ત્યાં ત્યાં ભગવાનના દર્શન કર કે બધું જ મારું સ્વરૂપ છે. હું જેની સાથે વ્યવહાર કરું છું એ ઈશ્વરની સાથે વ્યવહાર કરું છું. આ રીતે તું મારાની અંદર તારું મન પરોવી દે. તારા મનના એક વિચારોની અંદર તું મને ત્યાં સ્થિર કરી દે અને મારો આશ્રિત થઈને બેસી જા. મારો આશ્રય, આજના લોકો જગતનો આશ્રય લઈને બેઠા છે. પોતાના ઉપર વિશ્વાસ છે કે અમે જે કરશું એ બરાબર જ કરીશું. અમે જે કાર્ય કરે છે મનથી અને બુદ્ધિથી અને જે મહેનતથી કમાઈએ છીએ, આ નોકરી, ધંધો, બિલ્ડિંગ અને આ જે પરિવાર જે ઊભો થયો છે અને જે આટલો મોટો ધંધો અને પૈસા કમાના છે એ અમે અમારા બળ બુદ્ધિથી કમાના છે. હે અર્જુન, તું આવો અહંકાર છોડી દે. તું મારા આશ્રિત થઈ જા. જો જે વ્યક્તિ મારે આશ્રિત રહે છે ને એ ખરેખર મને પ્રાપ્ત થાય છે. જેને કેવળ મારી જ આશા છે, જગતની આશા નથી રાખતો, મારો જ સહારો છે, મારો જ વિશ્વાસ છે અને મારે આશ્રિત રહે છે, એનું તદ્દન દરેક કાર્ય હું જ કરું છું. આ શરણાગતિ 7મા અધ્યાયમાં તો પહેલા શરણાગતિ જ કહે છે કે અર્જુન તું મારા મનવાળો થઈ જા. શરણાગતિના ભાવની અંદર 5 પ્રકારની શરણાગતિ રહેલી છે. પહેલી તો શરણાગતિ એવી છે કે એક પૃથ્વી જેવી છે કે જેમ પૃથ્વીનો આધાર હોય તો જ મનુષ્ય રહી શકે છે. એવી રીતે મનમાં એવો વિચાર કર કે આ પરમાત્મા છે તો જ હું આ કાર્ય કરી શકું છું, એમના આધારે જ કાર્ય થાય છે. નહીતર મારી તો કોઈ ખુદની શક્તિ છે જ નહીં. ખરેખર વાસ્તવમાં તો ઈશ્વરની શક્તિ જ છે, પરંતુ પોતે પોતાની શક્તિ સમજી રહ્યો છે અહંકારના કારણે. એટલે તું છોડી દે, મારા આશ્રય તું આવી જા. બીજો કહે છે અવલંબન. જેમ કોઈ હાથ ભાગી ગયો હોય ડોક્ટર કોઈ પ્લાસ્ટર કરી દે અને પાટો બોધીને જેમ ગળામાં લટકાઈ દે છે, ગળાના કારણે હાથ અહીંયા 2-3 મહિના સુધી રહે છે, અવલંબન રહે છે. એવી રીતે તું મારા ઉપર અવલંબન થઈ જા. તારા દરેક કાર્ય હું જ પૂરા કરવાનો છું. આમે ઈશ્વર જ પૂરા કરે છે, પરંતુ શું સમજે છે? આ હું છું એટલે આ કાર્ય થાય છે. હું છું એટલા માટે આ તમારું સારું કાર્ય થઈ ગયું. હું ના હોત તો તમારું કાર્ય ના થતું. ખરેખર વાસ્તવમાં એવું નથી. પણ હે અર્જુન, તું મારા અવલંબિત થઈ જા. તું મારા ઉપર વિશ્વાસ રાખ, તારા દરેક કાર્ય હું જ કરીશ. ત્રીજું કહે છે કે આધીનતા સ્વીકારી દે. જેમ કોઈ વ્યક્તિ ડરી જાય છે અને ત્યારે કોઈ વ્યક્તિ કોઈનો આધીન થઈ જાય છે, માન લો કે કોઈ સ્ત્રી છે એ પુરુષને આધીન થઈ જાય છે, પછી એને કોઈ ભય રહેતો નથી. જ્યારે કોઈ નાનું બાળકને કોઈ મારવા આવે, માના ખોળામાં જતું રહે ને, તો કોઈની તાકાત નથી કે માના ખોળામાંથી છોકરાને ઝૂંટવીને એક થપ્પડ મારી શકે. કેમ કે માના એ આશ્રિત થઈ ગયો છે, એને આધીનતા સ્વીકારી દીધી છે. હે અર્જુન, તું મારો ભક્ત બની મારી આધીનતા એવી બાળકના જેમ સ્વીકારી દે. જેમ એ માં બાળકને કશું થવા નથી દેતી, એવી રીતે હું પણ તારું કાંઈ થવા દેવાનો નથી. તું મારી આધીનતા સ્વીકારી દે. દાસ બનીને આધીનતા સ્વીકાર. ત્યારબાદ કહે છે પ્રપત્તિ. જેવી રીતે કોઈ સમર્થનના ચરણમાં કોઈ સમર્થ વ્યક્તિ હોય, કોઈ મોટો વ્યક્તિ હોય, એના શરણોમાં કોઈ વ્યક્તિ જતો રહે. વિચાર કરો કે નાનો મોટો કોઈ નેતા હોય ને, એની ઓળખાણ થઈ જાય ને અને એની પાસે રહે ને, તો એનું કલ્યાણ થઈ જાય, એના ઘણા બધા કાર્યો નીકળી જાય છે. વિચાર કરો તો જગતમાં થોડી નાની મોટી પદ મળી ગયું હોય, એના ઓળખાણથી જો તમારા આટલા કામ નીકળી જતા હોય, તો આ જગતનું જે પદ ધારણ કરીને બેઠા છે, જગતના જે આધાર છે, એને જે આશ્રિત થઈ જાય, એની પ્રપત્તિ થઈ જાય, એના શરણે જે જતો રહે, તો એને તો કેટલા બધા કાર્ય થઈ જાય છે. એટલે હે અર્જુન, તું પ્રપત્તિથી મને પણ પ્રાપ્ત થઈ જાય. ત્રીજો કહે છે કે સહારો. જેમ સમુદ્રમાં તરવા માટે, સમુદ્રમાં એક કિનારેથી બીજા કિનારે જવા માટે, નદીને પાર કરવા માટે જેમ નૌકાની જરૂર પડે છે, એવી જ રીતે
તું એ નૌકાનો જે આધાર લઈને આ જગતની અંદર મારો આધાર લઈને આ ભવસાગરને તું તરી જા, તું મારો સહારો લે. જગતનો સહારો લઈશ તો આ ભવસાગરમાં તને ડૂબાડશે, અને મારો સહારો લઈશ ને તો આ ભવસાગરમાંથી તું તરી જઈશ. હવે આપણે વિચાર કરવાનો છે આપણે કેવી રીતે તરવું છે. આજના લોકોને એવું લાગે છે કે હું વધારે પૈસા કમાઈશ તો વધારે સુખી થઈશ અને વધારે હું આગળ વધી શકીશ, વધારે મકાન બનાવીશ, મોટો બંગલો બનાવીશ, મોટી ગાડી લઈશ, સારું ભોજન કરીશ, સારા મોટા મોટા લોકોની ઓળખાણ રાખીશ, આનાથી મારું કલ્યાણ થશે. જગતમાં દરેક લોકો કલ્યાણ તો કરવા માંગે છે પરંતુ સાચો અર્થ ખબર નથી. એટલે કહે છે કે હે અર્જુન, તું મારા સહારે જી, મારી પાસે તું આવ તો તારું કલ્યાણ ચોક્કસ થઈ જશે. આ સંસાર રૂપી સાગરમાંથી તું તરી જઈશ. આ પ્રમાણે આગળના શ્લોકની અંદર પણ આગળ જ્ઞાન વિજ્ઞાન યુગનું જ્ઞાન આપે છે. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાન મિદં વક્ષ્યામ્યસે સત યજ જ્ઞાત્વા નેહ ભૂયોન્ય જ્ઞાતવ્યમ અવશિષ્યતે. તારા માટે હું વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણ સાથે કહીશ, જેને જાણ્યા બાદ તારે કઈ જાણવાનું બાકી રહેશે નહીં. ભગવાન આ બીજા શ્લોકમાં શું કહે છે? તારા માટે વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. વિજ્ઞાનની સાથે જ્ઞાન કેમ કીધું? જ્ઞાન સાથે વિજ્ઞાન એમ નથી કહેતા, કારણ કે વિજ્ઞાનથી પણ જે પર છે એ જ્ઞાન છે. વિજ્ઞાન છે એ હદ સુધી છે. આજના વૈજ્ઞાનિકો ઘણી બધું આત્માની પાછળ ને ઈશ્વરની પાછળ ખોલવા માટે પ્રયત્ન કરે છે અને વિમાન લઈને રોકેટો લઈને ઉપર જાય છે, પરંતુ એ એમની જેટલી હદ છે, જેટલી બુદ્ધિ છે, જેટલી આવડત છે ત્યાં સુધી જ પહોંચી શકવા નથી. આ લોકમાંથી પરલોકમાં જવાની બુદ્ધિ એમનામાં નથી. આજના વૈજ્ઞાનિકો ઈશ્વરને માનતા જ નથી. કેમ નથી માનતા? કારણ કે એમને ક્યારે અનુભવ કર્યો જ નથી, એ સુધી પહોંચી જ નથી શક્યા. એમની બુદ્ધિ ઈશ્વરને પહોંચે એટલી બધી એમની બુદ્ધિ છે નહીં. વિજ્ઞાન કરતા વિજ્ઞાન બહુ મહત્વની વસ્તુ છે, પણ વિજ્ઞાન કરતા પણ જ્ઞાન એ તને હું આપવાનો છું. અને શું કહે છે? હું મારા મુખેથી તને સમજાવવાનો છું, હું તને જ્ઞાન આપવાનો છું. આ સંસારમાં જગતની શરૂઆત, આ જગતની જે રચના છે એ મારા દ્વારા થઈ છે. આ સમગ્ર સંસાર જે છે એ મારા દ્વારા ઉત્પન્ન થયું છે. હવે જેના દ્વારા ઉત્પન્ન થયું હોય એને કેવી રીતે ઓળખી શકે? એક ઉદાહરણ તરીકે જોઈએ કે બાળક પોતાના માતાના લગ્નને કેવી રીતે યાદ કરી શકે? કોઈ નાનું બાળક હોય એ માતાના લગ્નને કેવી રીતે યાદ કરે? કારણ કે જ્યારે માતા થકી બાળકનો જન્મ થયો છે, લગ્ન પછી એનો જન્મ થયો છે, તો એના લગ્ન પ્રસંગને યાદ નથી કરી શકતો. એવી જ રીતે આજના જે દેવો, દેવતાઓ, યક્ષ, 4 વેદ, 18 પુરાણો, શાસ્ત્ર, મનુષ્ય જે સંસાર પ્રકૃતિ જે ભગવાને બનાવી છે એ ભગવાનને સાથે સંપૂર્ણ રીતે જાણી નથી શકતી. માટે ઈશ્વર કહે છે કે હે અર્જુન, હું ઈશ્વર છું અને હું મારા મુખેથી જ મારો મહિમા કરીને તને કહું છું કે હું કોણ છું, કેવો છું ને ક્યાં ક્યાં રહેલો છું. મારું જ્ઞાન કેવું છે, મારું વિજ્ઞાન કેવું છે, એવું મારા મુખેથી જ કહું. હવે વિચાર કરો કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ જો મહિમા કરે, ભગવાનનો મહિમા ભગવાન જ કરી શકે છે. વાલ્મીકજીએ જ્યારે રામાયણની રચના કરી ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે રામને હું કોની સાથે સરખાવું, રામ કેવા છે? તો વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો, 4 વેદ, 18 પુરાણ બધું જ એમને શોધી લીધું, પણ રામને લાયક કોઈ એમને સરખામણીમાં ગણાવી શકાય, એની તોલમાં કોઈને રાખી શકાય એવું કોઈ શબ્દ મળ્યો નહીં. એટલે એમને એવું લખી દીધું કે રામ રામ જેવા જ છે. સીતા માટે પણ કોઈ ઉપમા મળી નહીં, એટલે કહ્યું કે સીતા સીતા જેવા જ છે. અને રામાયણ જેવું જ છે. રામાયણના જે ગ્રંથ છે એ બીજા કોઈ ગ્રંથ સાથે સરખાવી શકાય એવું નથી. ભગવદ ગીતાનું જે જ્ઞાન છે બીજા કોઈ ગ્રંથ સાથે સરખાવી શકાય એવું નથી. એવી જ રીતે ભગવાનનું જે જ્ઞાન છે, રામનો મહિમા રામ જ જાણે છે. જે રામ બને છે એ જાણી શકે.
ગોળ કોને ખબર, ગોળ મીઠો છે કોને ખબર પડે? કે જેને ગોળ ખાધો હોય એને ખબર પડે. અજન્મા બને એ અજન્માને જાણી શકે, નિર્દોષ બને એ નિર્દોષને જાણી શકે, અસંગ જે બને સંસારથી એ અસંગને જાણી શકે, અવિનાશી બને તો અવિનાશીને જાણી શકે. માટે હે અર્જુન, હું મારા મુખેથી તને વિજ્ઞાન અને જ્ઞાન સહિત સંપૂર્ણ જ્ઞાન આપું છું, અને એ જાણ્યા પછી તારે આ સંસારમાં કશું જાણવાની જરૂર નહીં પડે. આગળના શ્લોકની અંદર કહે છે, સંસાર ભગવાનથી પેદા થાય છે, ભગવાન આ સંસારનું મહાકારણ છે. ઈશ્વરને ઈચ્છા થઈ કે હું એક છું અનેક થઉં, આવી જે ઈચ્છા થઈ ને એ ઈચ્છા છે એ કારણ બન્યું છે, અને જે ઈચ્છા કરવા વાળા હતા એ મહાકારણ પરમાત્મા મહાકારણ છે. એટલે કહે છે કે જે સંસારનું મહાકારણ ઈશ્વર છે ને એ જ જ્ઞાન છે, અને આ ઈશ્વર આ જગતમાં સદા અને નિત્ય રહેવાના છે. આ ઈશ્વરથી પર બીજું કંઈ છે જ નહીં, એનું નામ વિજ્ઞાન છે. એટલા માટે તો ચાર વેદોએ કહી દીધું, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. વેદો પણ ઈશ્વરનો મહિમા ગાવા માટે નેતિ 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 એટલે આય નહીં આય નહીં આય નહીં આય નહીં, આનાથી પણ પર હજી બીજું કંઈક છે. ઈશ્વરને તમે એમ કહી દો કે અવિનાશી છે, અલૌકિક છે, અદ્ભુત છે, નિરંજન નિરાકાર છે, આવા શબ્દોમાં તમે ગમે તેટલું કહી દો ને, પણ તોય એ શબ્દના પછી એ બોલ્યા પછી તમારો વિરામ આવે છે. કેમ કે ભગવાન એના કરથી પણ આગળ છે, એના કરતા પણ વિશેષ છે. એટલા માટે આગળના શ્લોકમાં કહે છે, મનુષ્યાનામ સહસ્ત્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તાત્વતઃ. હજારો મનુષ્યોમાં કોઈ એક વાસ્તવિક સિદ્ધિ સ્વરૂપે મને કોઈ યત્ન કરે છે, અને એ યત્ન કરવામાં અમુક જ લોકોમાંથી એક જ વ્યક્તિ મને પ્રાપ્ત થાય છે. શું કહે છે? વગેરે અનેક યત્ન એટલે પ્રયત્ન કરવા વાળા સિદ્ધોમાં કોઈ એક જ મને પ્રાપ્ત થાય છે. મને આ જગતની અંદર દરેક લોકો ઈશ્વરની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના કર્મ કરે, કોઈ દાન કરે, જપ કરે, તપ કરે, તીરથ કરે, મંત્ર કરે, માળા કરે, અનુષ્ઠાન કરે, કોઈની સેવા કરે, મંદિરે દેવ દર્શન કરવા જાય, કથા કરે, કોઈ ભજન લખે, ભજન સાંભળે, એક તારાની સાંભળે, કોઈ ડાયરામાં જાય, કોઈ સંતના ચરણોમાં જાય, કોઈ કપડા છોડીને કોઈ સંન્યાસી બની જાય. અનેક પ્રકારના આ જગતની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે સિદ્ધ પુરુષો લોકો દરેક જીવાત્મા પ્રયત્ન તો કરે છે, પરંતુ હે અર્જુન, વાસ્તવમાં નીતિ અને ધર્મ ઉપર ચાલવા વાળા મનુષ્યો તો હજારો છે. આમ તો જગતમાં તો કરોડો અબજો લોકો છે, એમાંથી નીતિ અને ધર્મના લાઈન ઉપર ચાલવા વાળા લોકો યોગી પુરુષો તો હજારો છે, પરંતુ એમાં મને પ્રાપ્ત કરવા વાળા એક જ વ્યક્તિ હોય છે. બોલો રાધે રાધે. તમને એમ લાગે કે બધા લોકો પ્રયત્ન કરે છે તો બધાને કેમ પ્રાપ્ત કરી શકતા નથી? કારણ કે દરેકના પુરુષાર્થની અંદર તફાવત હોય છે. અમુક લોકો દાન, જપ, તપ, તીરથ, ધ્યાન, યોગ, મંત્ર માળા કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ એની અંદર સકામતા રહેલી હોય છે. એમને કંઈક ભોગની પ્રાપ્તિ કરવી છે. આજે લોકો હનુમાન દાદાની પૂજા કરે, ગણેશજીની પૂજા કરે, કોઈ નાવત મેલડી માતાની, અલગ અલગ માતાના કેટલી પૂજા કરે છે. કેમ? કારણ કે એની પાછળ ઈચ્છા છે, એ દેવતાઓની ઈચ્છા પૂજા એટલા માટે કરે છે કારણ કે ત્વરિત ફળ આપવા વાળા છે. એમને પૈસો જોવે છે એટલે ભગવાનની પૂજા કરે છે. કોઈને પહેલા ખોળે છોકરો જોવે છે એટલે ભગવાનની પૂજા કરે છે. કોઈને લગ્ન નથી થતા એટલે પત્ની જોવે છે, કોઈને પતિ જોવે છે, કોઈને ઘરનું સુખ જોવે છે. ન જાણે અનેક સંસારના સુખ માટે આ જીવાત્માઓ દેવતાઓની પૂજા કરે છે. હે અર્જુન, મારી પ્રાપ્તિ કરવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી, અને એમાંય કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે છે તો એમાંય પણ કોઈ એક જ વ્યક્તિ પૂર્ણ સ્વરૂપે મને પ્રાપ્ત થાય છે. અને જે પરલોકમાં અને સ્વર્ગની પ્રાપ્તિ નથી ઈચ્છતો, જે સ્વર્ગની ઈચ્છા નથી રાખતો,
જે પરલોકની ઈચ્છા નથી રાખતો, જે મને પ્રેમ કરે છે, મારા માટે કાર્ય કરે છે, મારું લક્ષ્ય લઈને કાર્ય કરે છે, હે અર્જુન એના માટે તો હું દોડીને એને દર્શન કરવા માટે જાઉં છું. એ વ્યક્તિ ક્યાંય અટકતો નથી, સંસારના કાર્યોની અંદર અટકી નથી જતો, એમાં ગૂંચવાઈ જતો નથી, એ મને પ્રાપ્ત થાય છે. બાકી તો આજના લોકો ભજન તો ખૂબ કરે છે, પરંતુ ભોજન માટે કરે છે. સંસારની અંદર અનેક પ્રકારના સારા કર્મો તો કરે છે, પણ એ સારા કર્મોની પાછળ સુખની આશા વાળા છે. એ અર્જુન મને પ્રેમ કરવા વાળા બહુ ઓછા લોકો છે. તારે જાણવું હોય તો જો મને પ્રેમ કરવા વાળા મીરા હતા, નરસિંહ હતા, તુકા હતા, અને એના સિવાય જોવા હોય તો વિદુરજી હતા. અનેક પ્રકારના ભોગોને છોડીને કર્તવ્ય કર્મ કરીને મને અનન્ય પ્રેમ કર્યો છે. અને મીરાબાઈએ જે પ્રેમ કર્યો તમે જુઓ, પથ્થરની મૂર્તિ, જે જડ જેવી કહેવાય, જે બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવે નહીં, હસે નહીં, કોઈ વાત કરે નહીં, કશું જ કાર્ય ન કરે, એ ઈશ્વરની મૂર્તિ માંથી ભગવાનને પ્રગટ થવું પડ્યું. અને મીરાબાઈની એ શક્તિ કે જેમને મીરાબાઈને પોતાની અંદર ખેંચી લીધા. મીરાબાઈનું સદેહ એ ભગવાનની મૂર્તિની અંદર સમાઈ ગયા છે. એક સમય વિચાર તો કરો, આપણા બુદ્ધિથી પણ પર છે કે આવું કેવી રીતે બની શકે, પરંતુ એ બન્યું. કેવી રીતે બન્યું કે પરમાત્માને સાથે પ્રેમ કરી. અરે મૂર્તિ રડવા લાગી હતી. મીરાબાઈ મેવાડમાંથી પત્ર આવ્યો ને કે મીરાબાઈને બે દિવસ માટે મોકલો, મેવાડ હવે દુખી થઈ ગયું છે. મીરાબાઈ કહે છે કે હું આવું, પરંતુ પહેલા મારા શ્યામને પૂછી લઉં. અને બીજા દિવસે તૈયાર થયા છે. ભગવાનને કહે છે કે હે ગિરધર, મારી ઈચ્છા મેવાડમાં જવાની નથી. જ્યાં મારા ગિરધરનું માન સન્માન ના હોય ત્યાં પછી મારે નથી રહેવું. હે ભગવાન, સોળ શણગારે સજે છે અને ઈશ્વરનું કીર્તન કરવામાં એવા તલ્લીન બની જાય છે. અને એ કીર્તનમાં ભગવાનની સાથે એટલા રડતા રડતા કીર્તન કરે. એ કીર્તનની અંદર જે કૃષ્ણ સ્વરૂપ છે એને ખુદ પ્રગટ થવું પડ્યું. જડમાં ચેતનતા આવી ગઈ અને મીરાને પણ એક ગોપીની જેમ ખેંચી લીધી છે, પોતાની અંદર વશ કરી દીધી છે. આ ભાવ છે, જડમાં પણ ચેતનતા જાગી જાય છે. એ પ્રેમ અને ભક્તિની એ તાકાત છે. જ્ઞાનમાં એ તાકાત નથી, કર્મમાં તાકાત નથી, ધર્મની અંદર તાકાત નથી, પણ તાકાત એ પ્રેમ સ્વરૂપ ભક્તિની અંદર છે કે જડને ચેતન બનાવી શકે છે. મરેલા વ્યક્તિને જીવતો કરવાની તાકાત એ પ્રેમ સ્વરૂપ ભગવાન ભક્તની હોય છે. એટલા માટે આગળના શ્લોકની અંદર કહે છે કે હે અર્જુન, હું મારું જ્ઞાન અને વિજ્ઞાન સમજાવું છું, મારા જ મુખેથી તને મારું જ્ઞાન આપું છું, અને એમાં કોઈ સંદેહ રાખવાની જરૂર નથી. ભૂમિરાપો નલો વાયો ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકારઃ ત્રુતિ ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરાષ્ટયઃ અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વૃદ્ધિમે પરામ જીવભૂતા મહાબાહો યૈદમ ધાર્યતે જગત. શ્રીમદ ભગવદ ગીતાના 7મા અધ્યાયની અંદર 4થા અને 5મા શ્લોકની અંદર જ્ઞાન અને વિજ્ઞાનનો યોગ જે છે એ સમજાવે છે અને કહે છે કે આ સૃષ્ટિની મેં રચના કેવી રીતે કરી, અને તમે જીવાત્માઓ કેવી રીતે બની ગયા, અને તમારામાં એવું શું થયું કે તમે આજે મારું સ્વરૂપ હોવા છતાં પણ તમે ભૂલી ગયા છો કે તમે કોણ છો. આજે અગ્નિમાંથી એક અંગારો ઉડીને બહાર આવ્યો તો એ અગ્નિ જ છે, એ મારું જ સ્વરૂપ છે, પણ બહાર જઈને તું ભૂલી ગયો, ઠરી ઠીકરો થઈ ગયો, ઉપર કાળા કપડા ધારણ કરી દીધા, તેની ઉપર ભસ્મ ધારણ કરી દીધી, અને આવો એકદમ ઠંડો બની ગયો, મારું સ્વરૂપ ભૂલી ગયો. એટલા માટે ભગવાન આજે કહે છે કે તું આવો કેમ થઈ ગયો. કહે છે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂત અને મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારના ભેદવાળી મારી અપરા પ્રકૃતિ છે. અષ્ટ પ્રકૃતિ કીધી, એમાં આ જે 8 પ્રકારની જે કીધી છે એ મારી અપરા પ્રકૃતિ છે.
આમાં આજે ખૂબ સમજવા જેવું છે કે ભગવાનની જે બે પ્રકૃતિ કીધી છે, અપરા પ્રકૃતિ છે અને એક પરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિમાં શું શું રહેલું છે કે 5 તત્વ છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. અને બીજા 3 પદાર્થો મન, બુદ્ધિ, ચિત્ત નથી આવતું અને અહંકાર આવે છે. 5 ને 3 8. આ 8 છે ભગવાન ઈશ્વરની પરમાત્માની અપરા પ્રકૃતિ છે. ત્યારબાદ કહે છે કે હે મહાબાહો, આ અપરા પ્રકૃતિ ભિન્ન, મારી આ અપરા પ્રકૃતિ છે એનાથી આખી અલગ જ ભિન્ન એક પ્રકૃતિ છે જેનું નામ પરા પ્રકૃતિ છે. એ પરા પ્રકૃતિની શક્તિ વડે મારી જીવ રૂપી આ સૃષ્ટિ મેં તૈયાર કરી છે અને આ જગતને ધારણ કરવામાં આવ્યું છે. મારામાં કોઈ ભેદ નથી. આ બંને મારી જ પ્રકૃતિ છે. અપરા અને પરા આ બંને જ પ્રકૃતિ મારી છે. પરંતુ શું છે, અપરા પ્રકૃતિની અંદર 5 તત્વ, 8 તત્વોના સાથે આ શરીર અને દેહ બન્યો છે, આ સંસાર બનાવ્યો છે. અને અપરા પ્રકૃતિ કેવી છે? એ જડ છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ બધું જડ છે. પરંતુ ચેતન વગર આ કાર્ય કેવી રીતે કરી શકે? કોઈ કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે, કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે? આ સંસારને બનાવી દીધો પરંતુ જડ સંસાર છે, અપરા પ્રકૃતિ વાળો છે, જે કાર્ય નથી કરી શકતો. પરંતુ કાર્ય કરવા માટે મારી એક ચેતન તત્વ જે પરાશક્તિ, પરા પ્રકૃતિથી મેં શું કર્યું છે, એમાં ચેતન તત્વ મૂક્યું છે. અને આ ચેતન તત્વના કારણે અને આ પરા અને અપરાના કારણે આ સમગ્ર સૃષ્ટિની રચના થઈ છે. અપરા પ્રકૃતિ સૃષ્ટિની રચના થઈ છે અને પરા પ્રકૃતિથી, અપરાથી ભિન્ન છે, અલગ છે. અને પરા પ્રકૃતિની શક્તિ વડે શું કર્યું છે, આમાં ચેતન તત્વ પૂરીને સમગ્ર સૃષ્ટિને ધારણ કરવામાં આવી છે. આ પરા અને અપરા બંને ઈશ્વરની પ્રકૃતિ છે. પરંતુ કહે છે કે હે અર્જુન, આ અપરા પ્રકૃતિની અંદર અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ આ જે 5 તત્વ છે એ સ્થૂળ છે. એ સ્થૂળ છે. આ શરીર છે આ 5 તત્વોથી બનેલું છે. આ સ્થૂળ શરીર બન્યું છે. કોઈ પણ તમે જુઓ, માટી જુઓ, હવા જુઓ, અગ્નિ જુઓ, યા સંસારના કોઈ પદાર્થ લઈ લો, આ ફૂલ જુઓ, આ પુસ્તક લઈ લો, કોઈ પણ સંસારના જે પદાર્થો છે ને એ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ 5 તત્વોથી બન્યા છે, જે સ્થૂળ શરીર છે. અને એની અંદર અમુક જગ્યા ઉપર આ શરીરમાં સૂક્ષ્મ શરીર મૂક્યું છે. કયું સૂક્ષ્મ છે કે મન, બુદ્ધિ અને અહંકાર. આ 3 સૂક્ષ્મ શરીર મૂક્યા છે. અને એની અંદર એક કારણ શરીર જે આવે છે એની અંદર તે અહંકાર પ્રાપ્ત કરી દીધો છે. તે શું કર્યું છે, પરાને ભૂલીને અપરાને પ્રાપ્ત કરી દીધું છે. અપરાને જે વ્યક્તિ માને છે, અપરા પ્રકૃતિને પોતાની કરી, એટલા માટે તું મારાથી અલગ જીવ ભાવ બની ગયો છે. વાસ્તવમાં જોવા જઈએ તું જીવ નથી, તું ચૈતન્ય મારી પરા પ્રકૃતિની શક્તિ છે. પરંતુ અપરાને તે પોતાની માની લીધી છે. પરા જે છે એને તું ભૂલી ગયો છે. માટે તું જીવ ભાવ બની ગયો છે. હું જયેશ છું. હું આ જયેશના આ શરીરને પોતે જયેશ કહેવા લાગ્યો છે. આ શરીરને જ્યોતિષ કહેવા લાગ્યો છે. આ શરીરને વ્યક્તા કહેવા લાગ્યો છે. આ શરીર કોઈના પિતા બની ગયો, કોઈનો માતા બની ગયો, કોઈનો શિક્ષક બની ગયો છે, કોઈનો ગુરુ, કોઈનો શિષ્ય બની ગયો છે. આ જે ભાવ તે અહંકારને હું અને મારું કરી દીધું છે. માટે શું થઈ ગયું છે, તું મારાથી વિમુખ થઈ ગયો છે. એટલે તને મારો અનુભવ થતો નથી. ભગવાનની આ પરા અને અપરા સૃષ્ટિ જે છે, હે અર્જુન, આ સૃષ્ટિને તું બરાબર સમજી લે. હે અર્જુન, તું અર્જુન નથી, તું ક્ષત્રિય નથી, તું કૌંતેય નથી. આ તો તને અહીંયા બોલાવવા માટે એક શબ્દ તને આપવામાં આવ્યો છે, એક ઓળખાણ તને આપી છે. બાકી આ સંસારની ઓળખાણ છે કે તું ક્ષત્રિય છે. આ સંસારની ઓળખાણ છે કે તું અર્જુન છે, તું ધનુર્ધરી છે. એ તારી સંસારની ઓળખાણ છે. વાસ્તવમાં તારી ઓળખાણ પરા પ્રકૃતિથી મારી છે કે તું મારું સ્વરૂપ છે, તું મારો જ છે. આ તો કોના જેવી વાત થાય છે કે એક જંગલ હતું, જંગલની અંદર એક સિંહનું બચ્ચું સોયના ટોળામાંથી છૂટું પડી ગયું
અને એ ટોળું છૂટું પડી જવાના કારણે કોના ભેગું જતું રહ્યું? એ બકરીના ભેગું જતું રહ્યું. એટલે બકરીનું દૂધ પીવે અને બકરી ભેગું રહેવા લાગ્યું અને પછી સ્વભાવ પણ એનો કેવો થઈ ગયો? બકરી જેવો થઈ ગયો. એટલે બકરીની સાથે સાથે ચાલે, બકરીની સાથે સાથે રહે, બકરીના જેવા વિચારો, જેવો એનો વ્યવહાર એવું જ કરે. જ્યારે સિંહ લોકોનો કોકનો અવાજ સાંભળે જોરથી, એટલે બકરીઓ નાસે, એના ભેગું આ સિંહનું બચ્ચું પણ બકરી ભેગું નાસી જાય. એ બચ્ચાને ખબર નથી કે હું કોણ છું. એક વખત સિંહના ટોળું ત્યાં આવ્યું અને જોરથી બૂમ પાડી. બધા બકરીઓ પણ નાસી જવા લાગી અને ત્યારે એ જે સિંહનું નાનું બચ્ચું ત્યાં ભાગી રહ્યું હતું, ત્યારે એક સિંહે એને જોરથી પકડ્યું. અરે તું ક્યાં જાય છે? એટલે કે તમે મને છોડો છોડો છોડો, મારશો ને મારશો. કે તું ડરીશ નહીં, તું ડરે છે કેમ? કે આટલો ભયમાં કેમ છે? ત્યારે એ કહે છે કે સિંહ કહે છે કે તું મારું સ્વરૂપ છે, તું મારા જેવો છે, તું અમારી ટોળીનો છે, પેલા ટોળીમાં જઈને કેમ બેઠો છે? ના ના કે હું બકરી છું, કે હું બકરી છું કે ના ના કે તું બકરી નથી, દેખ જો મારું શરીર છું ને તારું શરીર છું. ના ના કે શરીર ભલે ગમે તેવું, પણ હું બકરી છું, તમે મને છોડો, મને મારશો નહીં. ગભરાઈ ગયો, ડરે છે, કારણ કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો એટલે ડરી ગયો છે. પછી કે ચલ તને બતાવું, હું મારા જેવો છે ને તને બતાવું. એ કુવા જોડે લઈ જાય છે અને એ જે બચ્ચું છે એને કહે છે જો આ તારું મોઢું છો અને પછી આ જો મારું મોઢું છું, આપણા બંનેનું મોઢું એક જેવું છે. તું બકરી નથી, તું સિંહ છે, તું અમારો છે, તું આ જંગલનો રાજા છે. રાજા જઈને આ બકરી જેવો કેમ બન્યો છે? નિર્ભય છે, આપણને કોઈનો ભય ના હોય. તું નિર્ભય છે અને તું આમના જોડે બેસીને ભય વાળો કેમ થઈ ગયો છે? આવી આપણી હાલત થઈ છે. જેવો પેલા સિંહે જોરથી ત્રાડ મારી તો પેલા બચ્ચાએ જોરથી ત્રાડ મારે છે અને એને આત્મવિશ્વાસ આવે છે, ખરેખર હું બકરી નથી, હું સિંહ છું. હું સિંહ છું, આ જંગલનો રાજા છું. આવી રીતે જ્યારે પણ સદગુરુની પાસે જાય અને પોતાની કોઈ વ્યક્તિ ઓળખાણ કરાવે, અરે તું અપરા પ્રકૃતિ નથી, તું પૃથ્વી નથી, તું વાયુ નથી, જળ નથી, આકાશ નથી, તું મન નથી, તું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ધર્મ નથી, તું કોઈ વર્ણાશ્રમનો નથી, તારો વર્ણ તો કંઈક અલગ છે, તું અવર્ણી છે, તારો કોઈ વર્ણ છે જ નહીં, તું અજ્ઞાતા છે, તારી કોઈ જ્ઞાતિ જ નથી, અજાત છે, તારી કોઈ જાત નથી, તું નિર્ભય છે, તારે ભયવાળું થવાની જરૂર નથી, તું નિર્ભય છે, ઈશ્વરનો અંશ છે. તું અગ્નિ જેવો તણખો, તું આવો તણખો, નાનો તણખો હોય એ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે તું અગ્નિનો જ છે. આવું જ્યારે પ્રાપ્ત થઈ જાય ત્યારે એ વ્યક્તિ ઈશ્વરમાં વિલીન થઈ જાય છે, એને સાચી ઓળખાણ થઈ જાય છે. ખરેખર હું જીવ નથી, હું ચૈતન્ય આત્મ સ્વરૂપ છું. પરંતુ જ્યારે સંસારનું ધ્યાન કરે છે, સંસારના જ ભોગોનું ધ્યાન કરે છે અને સંસારથી ઈશ્વરથી વિમુખ થઈ જાય છે, ત્યારે એ સંસારમાં જ રહે છે. એ અપરા પ્રકૃતિ જ માને છે. આ સંસારને પોતાનો જ માને છે કે સંસાર એ જ હું છું, આ જયેશ હું એ જ હું છું. પરંતુ જ્યારે અપરા પ્રકૃતિથી વિમુખ થઈ જાય, અપરા પ્રકૃતિને ભૂલી જાય અને પોતાની સ્વ પ્રકૃતિને જ્યારે યાદ આવે ને ત્યારે જ એને સાચી ઓળખાણ થાય છે, સાચું માર્ગદર્શન થાય છે. વાસ્તવમાં એ જીવરૂપ નથી. કહે છે જીવ ભૂતાનામ, એટલે જે ભૂત છે એટલે કે જે પ્રાણીઓ છે એ જીવ ખરેખર એ નથી. તું જીવરૂપ નથી, તું જીવરૂપ બની ગયો છે. ખરેખર તું શાશ્વત અજન્મા પરમાત્માનો અંશ છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણે શરીર પણ તારો નથી, પરંતુ આ શરીરની સાથે તે સંબંધ બાંધી દીધો છે. આ શરીર હું છું એવો તે સંબંધ બાંધી લીધો છે, માટે તું જીવ બની ગયો છે. તું અહંકાર હું છું, હું કરું છું, મારાથી થાય છે, આ મારી પત્ની છે, આ મારા પૈસા છે. હું એટલે અહંકાર અને મારું એટલે મમતા એટલે કે રાગ. હું અને મારાના કારણે પોતાના સ્વ સ્વરૂપ ભૂલાઈ ગયું છે. માટે હે અર્જુન, તું તારા સ્વ સ્વરૂપને યાદ કર. આ જગતની અંદર મારી બે પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિથી સંસાર બન્યો છે, પરા પ્રકૃતિ એ ચૈતન્ય છે અને તું ચૈતન્ય સ્વરૂપ પરા પ્રકૃતિ છે. તું અપરા પ્રકૃતિને પોતાની માનીશ નહીં.
શરીર અને સંસારને અલગ અલગ નથી. આ શરીર અને આ સંસાર બે અલગ નથી. જેવું આ સંસાર ખોટું છે એવું આ શરીર પણ ખોટું છે. સંસાર નાશવંત છે, આ શરીર પણ નાશવંત છે. પણ આ શરીરની અંદર તું જે બોલે, ખાય, પીવે, ચાલે, વ્યવહાર કરે, સમજી શકે છે, એ જે શક્તિ ચૈતન્યની જે છે એ પરા પ્રકૃતિ, એ ખુદ તારી પ્રકૃતિ છે. તું તારી પ્રકૃતિથી વિમુખ કેમ થઈ ગયો છે? તું તારી પ્રકૃતિથી બદલાઈ ના જાય. જેમ ક્ષત્રિયની અંદર ક્ષત્રિયની પ્રકૃતિ જન્મથી હોય છે, એવી રીતે પરમાત્મા અને પરમાત્માની જે પ્રકૃતિ છે એ એનાથી અલગ થઈ જ ન શકે. તારી પરા પ્રકૃતિ છે, તું અપરામાં કેમ માની ગયો છે? તું બકરી નથી, સિંહ છે. આવું કેમ થાય છે? એટલા માટે એને સ્વ સ્વરૂપની ઓળખાણ કરવા માટે કહે છે. આગળના શ્લોકની અંદર કહે છે, અપરા અને એતદ્યોનિ ભૂતાની સર્વા નિત્ય પધારય અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. પરા અને અપરા આ બંને પ્રકૃતિના સંયોગથી સઘળા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. અને એવું તમે સમજો, અને સમગ્ર જગતની ઉત્પત્તિનો પ્રલય એ હું જ છું. હે અર્જુન, આ પરા અને અપરા બે પ્રકૃતિના કારણે જ આ સમષ્ટિ સૃષ્ટિનું મારું આ રચના થયેલી છે. હું એક છું, અનેક થાઉં. આવું એક વસ્તુ બની છે. આવી મારામાં એક ઈચ્છા પ્રગટ થઈ. આ ઈચ્છા પ્રગટ થવાનું જે કારણ છે, એ કારણ એ જ આ આનંદ કરવાનું કારણ છે. આ સૃષ્ટિની રચના જગતના લોકોને આનંદ કરવા માટે છે, મારા પોતાના આનંદ કરવા માટે કરી છે. પરંતુ શું કરું? મારી પરાવાળા અપરાની અંદર પેસી ગયા છે. એટલે લોકો આ ગૂંચવણની અંદર લોકો ફસાઈ ગયા છે. મારું કરીને ફસાય છે. એમાં હું શું કરી શકું? બાકી મેં તો એમને પરા જેવા જ મોકલ્યા હતા, પણ હવે અપરા માને તો જન્મ તો સિંહણનો જ આપ્યો હતો, પરંતુ જીવન હવે એનું બકરા જેવું થઈ ગયું. એમાં હું શું કરું? મેં એને જન્મ આપ્યો ત્યારે અભય હતો, પરંતુ હવે ભય વાળો થઈ ગયો. હે અર્જુન, એમાં હું શું કરી શકું? માટે સમજવાની ખૂબ જરૂર છે. કહે છે કે સંસારના સઘળા પરા અને અપરા પ્રકૃતિના સંબંધથી જ આ રચના થઈ છે. સ્થાવર અને જંગમ યોની, આ જે જગતમાં તમને સ્થાવર વસ્તુ દેખાય છે અને જંગમ જે દેખાય છે અને જે શરીરો છે, એ બધા જ મારી પરા અને અપરા પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલા છે. આ બધા જ મારો જ અંશ છે. પરંતુ મારો અંશ છે તો મારાપણાનો ભાવ, ઈશ્વર તત્વનો ભાવ છોડીને એ પોતાનો ખુદનો અહંકારનો ભાવ પ્રગટ થઈ ગયો છે. એ અહંકારને પોતાનો માની બેઠા છે, પોતાના પિતાને ભૂલી ગયો છે. મેં જન્મ આપ્યો છે, મારો પુત્ર છે, મારો પુત્ર મારા જેવો હોય, પણ મારું ભૂલીને પોતાના પિતાને ભૂલીને પોતે પિતા બનીને તૈયાર થઈને બેસી ગયો છે. આ ઈશ્વરે નથી કર્યું, તો મેં કર્યું એટલે મને પ્રાપ્ત થયું. આ તો મેં મહેનત કરી એટલે મને આટલા ટકા આયા, આ વસ્તુ પ્રાપ્ત થઈ. આ તો હું તમારા સાથે હતો એટલે કાર્ય કર્યું. ઈશ્વરને તો કોઈ મહાનતા સમજતું નથી. માટે પછી જાણે જોઈને પછી પોતે દુખી થાય તો શું કરી શકે? હે અર્જુન, આ સૃષ્ટિના શરૂઆતમાં અને સૃષ્ટિના અંતમાં, આ સૃષ્ટિના સર્જનમાં અને આ સૃષ્ટિના પ્રલયમાં અને સૃષ્ટિના મધ્યમાં પણ, હે અર્જુન, મારી શક્તિ સમાન રહેલી છે. એક નાનું બાળક હતું, કુંભારના ઘરે બેઠું હતું. એટલે કુંભાર માટી બનાવતા હતા અને માટી લઈને માટીથી અંદર અલગ અલગ પ્રકારના રમકડા બનાવતા. બાળકને પૂછ્યું કે બાળકને કીધું કે અહીંયા બેસ, આ ચાકડો ફેરવ. અને ચાકડો ફેરવે છે, પછી ત્યાં માટીનો ગોળ લાડવો બનાવીને અને ચાકડા ઉપર મૂક્યો અને પછી બનાવ્યું. શું બનાવ્યું? પરનાયું બનાવી દીધું દીવા કરવા માટે. એટલે પૂછ્યું કે બોલ બેટા, આ શું બનાવ્યું? કે તમે દીવો કરવા માટે પરનાયું બનાવી દીધું છે. ઓકે, સારું. એ પરનાયને તોડી દીધું અને પછી એ માટી ચાકડા ઉપર મૂકીને પછી આગળ એક બીજું રૂપ આપ્યું. બોલ બેટા, હવે આ શું બન્યું? તો કે હવે આ ગ્લાસ બની ગયું છે પાણી પીવા માટે. ગ્લાસ છે? ખોટી વાત છે, આ ગ્લાસ નથી. પછી એને તોડી દીધું કે હવે આ શું છે? કે હવે આ માટી છે. તો ગ્લાસ ક્યાં ગયો? એ તો કે ગ્લાસ નો કે નાશ થઈ ગયો.
ફરીથી એની અંદરથી એક મોટું સ્વરૂપ આપ્યું અને રાઉન્ડ ગોળ જેવું બનાવી દીધું. બોલ બેટા હવે આ શું બન્યું છે? તો કે હવે આ માટલું બની ગયું છે. કે તું તો પેલા ગ્લાસ કહેતો હતો, તો કે હવે કે માટલું બની ગયું છે. માટલાને ત્યાં તોડી દીધો અને પછી એના અંદરથી એક બીજો એક મોટું સ્વરૂપ બનાવ્યું. બોલ બેટા હવે આ શું બની ગયું? તો કહે છે કે આ તો કે ફૂલઝાડ વાવવાનો કુંજો બની ગયો છે. એને તોડી દીધું, પાછું મૂકી દીધું. હવે શું થયું કે હવે આ જે હતું એની માટી થઈ ગઈ. તો કે આ માટી છે, તો માટીની અંદર ક્યાં ગ્લાસ ક્યાં ગયું, પરણાયું ક્યાં ગયું, કુંજો ક્યાં ગયો, માટલી ક્યાં ગઈ? તો કે કહે છે કે આ બધું માટીમાંથી ઉત્પન્ન થયું, માટીમાં જ વિલીન થઈ ગયું. અને જ્યારે પણ બન્યું હતું ત્યારે માટી હતી. કહેવાનું તાત્પર્ય એવું છે કે માટીમાંથી જ બને છે અને માટીમાં જ વિલય થાય છે અને જે રૂપમાં રહે છે એમાંય માટી છે. હે અર્જુન, આ સૃષ્ટિની રચના પરા અને અપરાના પ્રકૃતિના સંબંધથી મેં આ સૃષ્ટિની રચના કરી. એ સમયે પણ મારી આ પ્રકૃતિ હતી, આજે પણ એ જ પ્રકૃતિ છે, પરંતુ અંતમાં પણ જ્યારે આ સૃષ્ટિ પૂરી થઈ જશે ત્યારે પણ મારું જ સ્વરૂપ રહેશે, મારી જ શક્તિ રહેશે. મારા દ્વારા, મારા કારણથી જ આ સૃષ્ટિની રચના અને એનો અંત પણ, વિનાશ પણ મારા દ્વારા જ થાય છે. એટલા માટે હું મહાકારણ છું. આ સૃષ્ટિનું કારણ એ હું જ છું. એ જ્ઞાન છે. આ સૃષ્ટિનું કારણ હું છું, એ જ્ઞાન છે. અને આ સૃષ્ટિમાં મારા સિવાય બીજું કશું જ નથી. આ સૃષ્ટિમાં હું જ રહેલો છું. એનું નામ વિજ્ઞાન છે. સમષ્ટિ જે તને અષ્ટ પ્રકૃતિનું જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન છે. અષ્ટ પ્રકૃતિ એ જ્ઞાન છે અને એ સદા શાશ્વત રહેવાનું છે અને એમાં મારું જ સ્વરૂપ છે, મારી જ શક્તિ છે, મારા વડે જ કાર્ય થાય છે. એના સિવાય બીજું કંઈ થતું નથી. આ જગતમાં પરમાત્મા છે, પરમાત્મા સિવાય બીજું કોઈનું તણખલું પણ હરતું નથી. આવો જેનો અનુભવ થાય છે એ વિજ્ઞાન છે. હે અર્જુન, આગળ એને જ્ઞાન આપતા કહે છે મતઃ પરતરહં નાન્યત કેચિદસ્તે ધનંજય મહી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણાય. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે હે ધનંજય, મારાથી વધીને બીજું કોઈ આ જગતમાં કોઈ કિંચિત માત્ર પણ કોઈ કારણ નથી. મારા સિવાય જગતમાં બીજું કોઈ કારણ છે જ નહીં. જેવી રીતે સૂતરના મણકા સૂતરના દોરામાં પરોવાયેલા હોય, એવી રીતે સકલ જગત મારામાં ઓતપ્રોત રહેલું છે. આ સૃષ્ટિની જે શરૂઆત થઈ ને એમાં હું જ રહેલું છું. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં, કોઈ એવું આકાશ નથી કે જ્યાં હવા ન રહેલી હોય. માન લો કે આ મારી મુઠ્ઠી વાળી છે, કે મુઠ્ઠી છે તો મુઠ્ઠીની અંદર હવા રહેલી છે. કેમ? કારણ કે એમાં પોલન છે, આકાશ છે. જ્યાં આકાશ છે ત્યાં હવા રહેલી જ હોય છે. પરંતુ જ્યાં આકાશ નથી ત્યાં મારું તત્વ નથી. જાણ કે આ કોઈ વસ્તુ હોય જડ જેવી હોય અને કોઈ પથ્થર હોય કે પથ્થરની અંદર હવા નથી હોતી, પણ આકાશ છે ત્યાં મારી હવા રહેલી છે. એવી રીતે હે અર્જુન, જે પ્રમાણે સૂત્ર છે, સૂતરમાંથી કોઈ મણકા બનાવવામાં આવે, સૂતરનો દોરો લયો એની અંદર મણકા બનાવી દો અને 10-12 મણકા બનાવી અને પછી સૂતરના દોરાની અંદર જ મણકા આપણે પરોવી દઈએ તો શું થાય છે કે સૂતરના દોરાની અંદર સૂતરના જ મણકાઓ રહેલા છે. સોનાની કંઠીની આવી સોનાની માળા બનાવી હોય તો મણકા શેના છે કે મણકા એ સોનાના છે, તો એની એ શાની અંદર રહેલા છે તો સોનાની તારની અંદર જ રહેલા છે. એવી રીતે હે અર્જુન, આ સમગ્ર સૃષ્ટિ મારા વડે જ ઉત્પન્ન થઈ છે, મારા વડે જ ચાલી રહી છે. આ સૃષ્ટિમાં પણ હું જ રહેલો છું. મારા સિવાય જગતમાં બીજું કોઈ છે જ નહીં. આ તો તને કેમ લાગે છે કે હું અર્જુન છું? તને એવું કેમ લાગે છે કે હું જયેશ છું? એટલા માટે લાગે છે કારણ કે તું અપરા પ્રકૃતિને મારી કરીને બેઠો છે. આ હું છું. પુત્ર થઈને પિતા બની ગયો છે, માટે તને જગતે તારી દ્રષ્ટિમાં પરાને રાખ, અપરાને છોડી દે. કહે છે સકલ સંસારમાં દોરા અને મણકાની માફક આ રહેલું છે. આ સંસારને મેં જ બનાવ્યો છે ને આ સંસારમાં હું જ પુરાઈ ગયો છું. કુંભારે માટલી બનાવી અને કુંભાર જ માટલીની અંદર પુરાઈ જાય
ઘણા ભજનોમાં આવી લાઈન આવતી હોય છે, કુંભારે માટલી બનાવી અને એ બનાવનાર જ એની અંદર પુરાઈ ગયો. એ અર્જુન શું કરું, આ સંસાર બનાવી દીધો, આ સંસારમાં હું રહેલો જ છું. આગળના શ્લોકની અંદર કહે છે, જ્યારે તેને પરમાત્માનો વાસ્તવિક બોધ થઈ જાય છે ત્યારે વ્યાપક ભાવ થઈ જાય છે અને પરમાત્મા જ દેખાય છે. આ સમસ્ત જગતની અંદર પરમાત્મા જ રહેલા છે. પરમાત્માની સિવાય બીજું કાંઈ છે નહીં. પરમાત્માની શક્તિ છે, પરમાત્મા જ રહેલા છે. આવો જેને ભાવ થાય છે, આવો જેને અનુભવ થઈ જાય છે, વ્યાપક પરમાત્માના દર્શન થાય છે, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપકતા દેખાય છે. એ જ જ્ઞાન, એ જ મારું વિજ્ઞાન છે. રસોહમપ્યસ્યો કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પર પ્રણવઃ સર્વવેદેષુ શબ્દકે પુરુષં શુ. હવે પાંચ પ્રકૃતિની અંદર એ કેવી રીતે રહેલા છે, ક્યાં રહેલા છે એનું જ્ઞાન આપે છે. હે કુંતી નંદન, જળમાં હું રસ સ્વરૂપ રહેલો છું, સૂર્યમાં પ્રકાશ એટલે પ્રભા સ્વરૂપ રહેલો છું, સર્વ વેદોમાં પ્રણવ સ્વરૂપ રહેલો છું અને આકાશમાં શબ્દ અને મનુષ્યમાં પુરુષાર્થ સ્વરૂપે હું રહેલો છું. કહે છે આ સગરાનું કારણ જ હું છું. આ સગરા સમસ્ત લોકનું, સૃષ્ટિનું ઉત્પન્ન થવાનું કારણ એ હું જ છું અને એનો વિસર્જન થવાનું, એનો વિનાશ થવાનું કારણ જ હું જ બનવાનું છું. અને વિનાશ અને ઉત્પત્તિની વચમાં પણ કોણ છે? ત્યાં પણ મારું જ સ્વરૂપ રહેલું છે. કહે છે જળની અંદર રસ સ્વરૂપ રહેલું છું. જળમાં જો રસ ના હોય તો કોઈની પ્યાસ પણ ન બુજાય, તો એ જળ શું કામનું? તમે કેરીનો રસ લાવો પણ કેરીના રસની અંદર રસ જ ના હોય તો, એમાં એ રસરૂપી સ્વાદ જ ના હોય તો એ રસ ભાવે જ નહીં, કોઈ મતલબ જ નથી રહેતો. એટલે દરેક પ્રવાહી છે, જે પણ પ્રવાહી તમે જુઓ, જે પણ જળ તત્વની અંદર આવે છે, એમાં જે રસ રહેલો છે ને, એ રસ મારું સ્વરૂપ છે. એ રસ પ્રકૃતિ રહેલી છે, રસ તન માત્રા રહે છે. 5 તન માત્રાઓ જે રહેલી છે, એ રસ તન માત્રાની અંદર હું રહેલો છું. પ્રભાસ્મિ શશિ સૂર્યયો. સૂર્ય અને ચંદ્ર છે, પણ સૂર્ય અને ચંદ્રની અંદર જો પ્રકાશ ના હોય તો સૂર્ય ચંદ્ર શું કામના? સૂર્યમાં પ્રકાશ છે એટલે જ આ સૃષ્ટિ રહેલી છે. બાકી ઘણા બધા ગ્રહો છે, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, જેમાં પોતે સ્વપ્રકાશિત નથી, એમાં કોઈ પ્રકાશ નથી. અને સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ રહેલા છે ને, એ પ્રકાશ મારી શક્તિ છે. સૂર્ય કયા કારણે તાકાત કરે છે? એ પ્રકાશની શક્તિ છે. ચંદ્રને પ્રકાશની શક્તિ છે. માટે જે પ્રજ્ઞા છે, જે પ્રકાશ છે, એ વિલક્ષણ જે શક્તિ છે, એ મારી શક્તિ છે. ત્યારબાદ કહે છે પ્રણવઃ સર્વ વેદેષુ. તમે જે શબ્દોનું ઉચ્ચારણ કરો છો, 4 વેદ બોલો, જે 4 વેદ છે, એ વેદના દરેક મંત્રની આગળ ઓમ એટલે કે પ્રણવને ઓમ કહેવાય છે અને ઓમને જ પ્રણવ કહેવાય છે. તો એ ઓમ શબ્દ જે રહેલો છે, પ્રણવ જે શબ્દ રહેલો છે, એ પ્રણવ એ મારું સ્વરૂપ છે. કેવી રીતે રહેલા છે કે મેં આગળ કહેલું કે ઓમકારની અંદર 3 રહેલા છે. એ 3 છે, 3 ગુણ છે. અને ઉપર જે રાઉન્ડ કરો છો એ માયા તત્વ રહેલું છે. અને ઉપર જે બીજ છે એ માયાથી પણ પર ગોળ રાઉન્ડ તમે અંદર કરો છો, ગોળ મીંડું, ગોળ એટલે પૂર્ણ સ્વરૂપ પરમાત્મા રહેલા છે. આ પ્રણવ જે છે એ મારું જ સ્વરૂપ છે. ઓમની અંદર 3 શબ્દ રહેલા છે, અ, ઉ અને મ. આ 3 મારાથી ભિન્ન નથી, અભિન્ન છે. 3 એ અક્ષરો મારા છે. એટલે તું જો કે જગતની જે પણ કઈ ભાષા બોલવામાં આવે છે, એ ભાષાની અંદર આ 3 શબ્દો રહેલા જ છે. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, શબ્દ હોય, એક બોલો, ક બોલો, ખ બોલો, કી બોલો, ઔ બોલો, ઈ બોલો, ઈમાં પણ અ નો ઉચ્ચારણ સૂક્ષ્મ સ્વરૂપે રહેલો છે. અ, ઉ અને મ થી જે ઓમ પ્રણવ શબ્દ બને છે, આ મારા શબ્દ સિવાય તો કોઈ બોલી શકાતું પણ નથી. એ પ્રણવ પણ મારું છે. ગાયત્રીમાં જે ઓમ બોલાય છે, ત્રિપદા જે ગાયત્રી હોય છે, એ પણ મારું સ્વરૂપ છે. ત્યારબાદ કહે છે શબ્દ ખે. જગતમાં જે પોલાણ તમને દેખાય છે, આકાશ જે દેખાય છે, એ આકાશમાં તન માત્ર. આજે મારો શબ્દ તમારા સુધી કેમ પહોંચે છે?
કારણ કે અહીંયા આકાશ તત્વ છે, પોલાણ છે, એટલા માટે અહીંયાથી તમારા સુધી સાંભળી શકાય છે. મારા શબ્દોને તરંગ વડે, યંત્ર વડે તમારા સુધી પહોંચે છે. બાજુમાં બેઠા હોય આપણો અવાજ કેમ જાય છે? કારણ કે આકાશ છે, ખુલ્લી જગ્યા છે એટલે સંભળાય છે. બાકી બહુ દૂર બેઠા હોય તો ત્યાં સુધી સંભળાતું નથી. એટલે કહે છે આકાશની અંદર જે શબ્દ સ્વરૂપ છે એ મારું છે. મનુષ્યમાં સાર પૌરુષમ નેશુ, મનુષ્યમાં સાર જે રહેલો છે, આ જગતની અંદર, આ સંસારની અંદર જે સાર રહેલો છે એ સારની અંદર પુરુષાર્થ હું રહેલો છું. કયો પુરુષાર્થ? આજે જગતના લોકો પુરુષાર્થ કોને કહે છે? પૈસા કમાવા એને પુરુષાર્થ કહે છે. નોકરી કરવી, પૈસા કમાવા, પ્રજા ઉત્પન્ન કરવી, સંસારને ઘરનો વ્યવહાર કરવો, એને જગતના લોકો પુરુષાર્થ કહે છે. ખરેખર એ પુરુષાર્થ તો જગતનો છે. આધ્યાત્મિક અને સિદ્ધાંતનો કયો પુરુષાર્થ છે? ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આ 4 પુરુષાર્થ કીધા છે. પરંતુ આ ચારે 4 પુરુષાર્થ સંસારના સાથે કેવી રીતે વ્યવહારમાં ઉતારવાનો છે કે જીવનમાં સંસારનો તમે જે પુરુષાર્થ કરો, સંસારના જે કાર્ય અને વ્યવહાર કરો એ ધર્મને ધ્યાનમાં રાખીને કરો. ધર્મને આચરણને વડે કરો. ધર્મમાં જેવું કહ્યું છે એ પ્રમાણે તમે પુરુષાર્થ કરો. એ પ્રમાણે અર્થનું અર્થોપાર્જન કરો. ધર્મમાં નીતિ કીધું છે તે નીતિથી, પ્રામાણિકતાથી અર્થ કમાવો. અર્થ વડે જ દરેક કાર્ય કરાય છે. તો એ અર્થ કોના માટે કમાવાનું છે? ધર્મ, અર્થ ને કામ. કામ એટલે ઈચ્છા. તમે ઈચ્છા કેવી રાખો? પરમાર્થની ઈચ્છા રાખો. કામના કેવી રાખો? પોતાના માટે નહીં, બીજાના માટે કાર્ય કરો છો એવો પુરુષાર્થ કરો. અને એવો પુરુષાર્થ કરવાથી શું થશે? એવી કામના રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. ધર્મથી અર્થ, અર્થમાં કામના એવી રાખવાની છે કે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, માટે ઉદારતાથી જનહિત માટે સેવા કરવાની. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 પુરુષાર્થ કીધા છે. આ પુરુષાર્થ એ જ મારું સ્વરૂપ છે. જે આ 4 વસ્તુને જે પાલન કરતો નથી, આ 4ને જે માનતો નથી, આ 4ને જે ઓળખતો નથી, એ મને પણ ઓળખતો નથી. માટે આ 4 પુરુષાર્થ ખૂબ મહત્વના છે. કહે છે પુરુષાર્થ વાસ્તવમાં પુરુષાર્થ નથી, કારણ કે પહેલા ન હતા અને પ્રાપ્તિ વખતે નિત્ય નિરંતર સંબંધનો વિચ્છેદ થઈ જાય છે. હવે જુઓ, જગતનો જે પુરુષાર્થ છે ને એ નિત્ય નથી. પૈસા કમાના, છૂટી ગયા. ભોજન આવ્યું, પૂરું થઈ ગયું. ઘર બનાવ્યું, એક દિવસ તૂટી જવાનું. આ સંસારમાં જન્મ લેવાનો પુરુષાર્થ કર્યો તો તૂટી. સંસારનો પુરુષાર્થ નાશવંત છે, ક્ષણિક છે. અને ઈશ્વરની સાથેનો જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ પ્રમાણે જે વ્યક્તિ ચાલે છે, આવા વિચારથી ચાલે છે, આ સમજીને ચાલે છે, આ પ્રકારના પુરુષાર્થ જે કરે છે એ નાશવંત, એ અમર છે. એ કેવા છે? એનો કોઈ નાશ નથી. એની અંદર એ હંમેશા માટે અલૌકિક છે. એટલા માટે એ પુરુષાર્થ ઉપર ચાલવાનું કહે છે. આગળના શ્લોકમાં કહે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ ચ તેજસ ચાસ્મે વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મે તપસ્વીષુ. પૃથ્વીમાં ગંધ સ્વરૂપ રહેલું છું. આ પૃથ્વીની અંદર તમે જો સુગંધ રહેલી છે. તમે પૃથ્વીને લઈને સ્મેલ કરશો તો સુગંધ આવશે. તો આ પૃથ્વીમાં ગંધ રહેલી છે. કોઈ પણ પદાર્થને તમે સૂંઘો તેમાં સુગંધ આવશે. તો ગંધ એટલે કે સુગંધની વાત છે. તો એ ગંધ હું છું, એ મારું સ્વરૂપ છે. ફૂલ છે, એ ફૂલની અંદર તમે આખું તોડી દો તો તમને એમાં સુગંધ નહીં આવે, પણ તમે સૂંઘશો ને તો એની અંદર સ્મેલ આવશે. તમને એ જે સ્મેલ છે ને એ જ મારું સ્વરૂપ છે. ફૂલ હોય એ ફૂલને તમે વજન કરો અને કદાચ કોઈ એકાદ 0.5 ગ્રામ કે એવું કંઈ એનું જે વજન થાય અને પછી અડધો કલાક એને સૂંઘ કરો અને સૂંઘ્યા પછી એનું વજન કરો તો શું એના વજનમાં ફેરફાર થાય છે? નથી થતો. ફૂલનું વજન પહેલા પણ એટલું છે, ઓછું પણ પછી પણ ઓછું. તો કે તમે સુગંધ તો લઈ લીધી તો ઓછી થઈ જવી જોઈએ વજન, પણ ના, એ ફૂલની અંદર જે સુગંધ છે એ મારું સ્વરૂપ છે. અગ્નિમાં જે પ્રકાશ છે એ મારું સ્વરૂપ છે. જળમાં જે રસ છે એ મારું સ્વરૂપ છે. આકાશમાં શબ્દ જે છે એ મારું
સ્વરૂપ છે, પૃથ્વીમાં જે સ્થિરતા છે એ મારું સ્વરૂપ છે. એટલે કહે છે કે અગ્નિમાં તેજ હું છું. અગ્નિ હોય પણ એનો પ્રકાશ ના હોય તો અગ્નિનું શું કામ છે? સૂર્ય હોય પણ સૂર્યનો પ્રકાશ ના હોય તો શું કામ છે? જળ હોય, જળમાં એની રસ ના હોય તો શું કામ છે? ફૂલ હોય, ફૂલમાં સુગંધ ના હોય તો એ સુગંધ શું કામ? પછી ફૂલ શું કામનું છે? માટે એ જેના કારણે, સત્તાના કારણે એનો મહિમા છે, એ સત્તા મારી છે. એ જેનો મહિમા છે. આજે આની સેવા ક્યારે થાય છે? આવો આવો મહારાજ બેસો બેસો ક્યારે કહે છે? કે જ્યારે અંદર ચેતન તત્વ છે એટલે આનો મહિમા છે. જો આ ચેતન તત્વ ના હોય તો સગો બાપ હોય કે કાકા હોય કે છોકરો હોય, એકનો એક હોય, 1 મિનિટ માટે રાખતા નથી. કાઢવા માટે તૈયારી કરી દે છે, ફોન ચાલુ કરી દે છે, વસ્તુ મંગાવી દે છે, 2-4 કલાકમાં તો પાર. કેમ? કારણ કે જેની સત્તા હતી, જે પ્રેમ સ્વરૂપ અંદર હતો, જે બોલતો તો ચાલતો તો એ છે નહીં. વાસ્તવમાં પ્રેમ આપણને એની સાથે થાય છે, પરંતુ આપણે સમજી નથી શકતા. આપણે આ શરીરને પ્રેમ કરીએ છીએ. જે શરીરને પ્રેમ કરે છે એ દુખી થાય છે. જે પરમાત્માને, ચૈતન્યને પ્રેમ કરે છે એ જગતમાં સુખી થાય છે. આવું આ ભગવદ ગીતાનું ખરેખર જ્ઞાન છે. અને આ જે જ્ઞાનને પ્રાપ્ત કરે છે ને, એ જ જ્ઞાન વિજ્ઞાન યોગને સમજી શકે છે. આગળના શ્લોકની અંદર બીજું કહે છે. શું કહે છે? જીવનમ સર્વભૂતેષુ, સર્વ પ્રાણીઓમાં એક જીવન શક્તિ, પ્રાણ શક્તિ મારી છે. મેં કહ્યું ને કે આપણામાં ચેતન તત્વ છે એટલે એનો મહિમા છે. એ ચેતન તત્વ જે પ્રાણ છે, પ્રાણ શક્તિ છે, જો પ્રાણ નીકળી જાય તો શું થાય? કોઈ કામનું નથી, જડ થઈ જાય, કાઢી નાખો. માટી, પથ્થર અને આ શરીર, પ્રાણ વગરનું શરીર, આ બધું એક સ્વરૂપ જ થઈ જાય છે. પથ્થરને તો કદાચ ઘરને લગાવવામાં કે કોઈ જગ્યા પર મૂકવા માટે કામ લાગે. આ તો શરીરમાંથી પ્રાણ જાય એટલે પથ્થર જેવું કામ કરતું નથી. કોઈને કોઈ કામ ના લાગે. આ મળદું પછી શું કામ લાગે? કોઈ કામ ના લાગે. તમે પછી એને આ શરીરને તમે જો પાણીમાં નાખી દો તોય માટી બની જાય છે. તમે એને જમીનમાં દાટી દો તોય માટી બની જવાનું છે. અને આ તમે સળગાઈ દો તોય રાખ બની જાય, માટી બની જાય. કેમ? કારણ કે આ 5 તત્વોથી જ બન્યું છે. અગ્નિ અગ્નિનું કામ કરે, પૃથ્વી પૃથ્વીનું કામ કરે, હાડકાનું કામ કરે, શરીર શરીરનું કામ કરે છે. જે 5 તત્વો છે એ એનું કામ કરી નાખે છે. અને મન, બુદ્ધિ અને અંક જે સૂક્ષ્મ છે, એ વાસનાઓ છે, એ વાસનાઓ તમારી જેમાં રહેલી હોય, પરમાત્મામાં રહેલી હોય તો પરમાત્મામાં વિલીન થઈ જાય છે. અને કોઈ વસ્તુને ભોગ કે પદાર્થમાં રહેલી હોય તો એ ભોગ અને પદાર્થમાં એ જતી રહે છે અને ત્યાં નવું કોળિયું ધારણ કરે છે. તપશ્ચાસ્મિ તપસ્વિદુ, તપસ્વીઓનું જે તપ છે ને એ અર્જુન, એ પણ મારા કારણે રહેલું છે. બીજમ મામ સર્વભૂતાનામ વૃદ્ધે પ્રાર્થ સનાતનમ બુદ્ધિર્મતામસ્તે તેજસ તેજસ્વિનામ્યહમ. હે પૃથાનંદન, સઘળા પ્રાણીઓનો અનાદિ બીજ તું મને જાણી લે. અને બુદ્ધિમાનોમાં બુદ્ધિ અને તેજસ્વીઓમાં તેજ એ મારું સ્વરૂપ છે. એક લાઈનમાં ભગવાને બધી જ વસ્તુ કહી દીધી. શું કહ્યું છે? કે સર્વ પ્રાણીઓમાં, સઘળા સંસારના જેટલા પણ પ્રાણીઓ છે, બધા જ પ્રાણીઓમાં જે બીજ સ્વરૂપ છે એ તું મને માની લે. ઘણા લોકો મનની અંદર છે ને, કોઈ સંતો હોય કે કોઈ સજ્જન હોય, કોઈ જ્ઞાની હોય ને, એને જે પ્રશ્ન પૂછે કે મારો એક પ્રશ્ન છે, તમે મને જવાબ આપો. અને એવો ખોટો પ્રશ્ન પૂછે ને કે જેનો કોઈ ઉત્તર જ ના હોય. જેનો ઉત્તર તો છે પરંતુ એનો કોઈ મીનિંગ ના હોય. શું કે પહેલે અંડા આયા કે મુર્ગી આવી, પહેલા ઝાડ આવ્યું કે પહેલા બીજ આવ્યું? આવા જેમાંથી કઈ ઉપજે નહીં એવા પ્રશ્નો લોકો ઉદ્ભવ કરે છે. પણ આ બધા લોકોને મારે ખાસ કહેવું છે કે પહેલા વૃક્ષ આવ્યું કે પહેલું બીજ આવ્યું? 7મા અધ્યાયનો 10મો શ્લોક તમે વાંચી લો. બીજમ માં સર્વભૂતાનામ વૃદ્ધિમ સર્વ સનાતનમ. હે અર્જુન, હે પાર્થ, આ સઘળા પ્રાણીઓનું અનાદિ બીજ એ મારું સ્વરૂપ છે. હું એક એવું બીજ છું, અનાદિ બીજ છું. આદિ અનાદિથી બીજ આવ્યો છું. કારણ કે સર્વ સમગ્ર જે સંપત્તિ છે, આ જે પૃથ્વી ઉપર જે પણ પ્રકૃતિ છે, પ્રકૃતિ કીધી ને, અષ્ટ પ્રકૃતિ કીધી, ચાહે ઝાડ હોય, ફળ હોય, કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, મનુષ્ય હોય, મોટા પહાડો હોય, જે પણ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, સમગ્ર સૃષ્ટિ, જે પણ કાંઈ ગણો એ બધાનું બીજ સ્વરૂપ
પરમાત્મા છે. એટલે પહેલા શું છે? એ પરમાત્મા બીજ. હવે બીજ ક્યાંથી આવી? તો બીજ કહે છે અનંત છે. બીજ અલૌકિક છે અને બીજમાં શબ્દ ભગવાને શું વાપર્યો છે? અનાદિ બીજ, જેનો કોઈ આદિ છે જ નહીં, કોઈનો મધ્ય નથી, કોઈનો અંત જ નથી, એવું અનાદિ બીજ છે, સનાતન બીજ છે. અને એ બીજ અવ્યય છે. જ્યારે ભગવાને આ સૃષ્ટિની રચના કરીને એ વખતે કોઈ ભગવાને કોઈ પૈસા ખર્ચીને કોઈ વસ્તુ નથી મંગાવી કે કોઈ ચલો આ માટીનું આ બનાવીએ, અહીંયાથી આ બનાવીએ, અહીંયાથી આ બનાવીએ. અવ્યય સૃષ્ટિ બનાવી છે. આ સમગ્ર સૃષ્ટિને અવ્યય એટલે કોઈ વ્યય ઈશ્વરને થયો જ નથી. કોઈ પણ પ્રકારની ભગવાને ક્રિયા કરવી જ નથી પડી. ફક્ત ભગવાને એક ઈચ્છા થઈ, હું એક છું, અનેક સ્વરૂપ ધારણ કરું. આ ઈચ્છામાં અષ્ટ પ્રકૃતિની શરૂઆત થઈ, એમાંથી પછી ગુણો આવ્યા છે અને ધીમે પછી તન માત્રા 5 વિષયો અલગ અલગ પ્રકારની સૃષ્ટિની રચના થઈ. આજના આ ભગવદ ગીતાની અંદર કહે છે કે જે વ્યક્તિ આ જ્ઞાન વિજ્ઞાનને ઓળખે છે એ જ મને પ્રાપ્ત થાય છે. કહે છે કે સંસારને બનવા વાળો છે, મેં જ સંસારને, હું પોતે સંસારને બનાવવા વાળો છું અને આ જ સંસારને બનાવીને હું જ આ સંસારમાં રહું છું અને આ સંસારમાં રહીને આ સંસારનો વિનાશ પણ હું જ કરું છું. પરમાત્મા શરીરના શું કહે છે? આ શરીરોમાં જીવ રૂપે પરમાત્મા છે અને આ સંસારનો પરમાત્મા એ જ સ્વરૂપ છે. આ સંસાર છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, એ જ પરમાત્માનું બીજ છે અને અંદર રહેલા જે જીવાત્માઓ છે એ જ પરમાત્માનું સ્વરૂપ પણ છે, પરમાત્માનો અંશ છે. આવું જ્ઞાન અને વિજ્ઞાનનો જે યોગ 7મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે આપ્યો છે ખરેખર અદ્ભુત છે. ખૂબ સમજવા જેવું છે, એના ઉપર મનન કરવા જેવું છે. આવો આ જ્ઞાનને આપણા હૃદયની અંદર મૂકીએ અને વારંવાર મનન કરીને એમાંથી જે પણ કંઈ યાદ રહે એ પ્રમાણે આપણે જીવન જીવીએ. આ ઈશ્વરની સૃષ્ટિ છે, ઈશ્વર માટે જ કાર્ય કરવાનું છે. આપણું હું અને મારું જે આપણે અપરા પ્રકૃતિને પોતાની માની છે એ અપરાને ભૂલીને પરામાં પ્રાપ્ત થવાનું છે અને પરામાં પ્રાપ્ત થયા પછી પરાની પાર ઈશ્વર જે છે એ આત્માના અંદર વિલીન થવાનું કાર્ય કરવાનું છે. આવો આજની આ કથાને ભગવાનના શરણોમાં મૂકીને કીર્તન કરીએ, હરિનું નામ લઈએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતહે, હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ જ્ઞાન અને વિજ્ઞાન પરાની જ્ઞાન પ્રાપ્ત કરીને અદ્ભુત રહસ્ય આપણને ભગવાને સમજાવ્યું છે. ભગવાનના મુખેથી જ આ રહસ્ય પ્રાપ્ત થયું છે, જેમાં કોઈ શંકા અને કુશંકા રહેતી નથી, જેમાં કોઈ સંશય રહેતો નથી. ભગવદ ગીતા ઉપર કોઈ સંશય રાખવો નહીં, એના ઉપર સ્થિર રહેવું અને સ્થિર રહીને એનો અનુભવ કરવાનો, અને તો ઈશ્વરની જરૂર આપણને પ્રાપ્તિ થશે. વિડીયોને ખૂબ લોકો સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પોતાનું નામ જરૂર લખજો. એ વાત સાથે સૌને જય શ્રી કૃષ્ણ.